નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો રાજપીપળાના નાદોદ તાલુકા પાસે આવેલા સિસોદરા ગામમાં સત કેવલ જ્ઞાન સંપ્રદાયના સંત નિશ્વલદાસજીનો શરીર સુખ માનતો વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો। સિસોદરા ગામમાં સત કેવલ જ્ઞાન સંપ્રદાય સાથે જોડાયેલા એક સંત નિશ્વલદાસજીનો કથિત શરીર સુખ માનતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર ગામમાં મંદિરના મહારાજ સામે ભારે રોષ જોવા મળ્યો છે। વર્ષોથી આધ્યાત્મિક પ્રવચનો આપતા અને ધર્મના પાઠ ભણાવતા સંત સામે આવા અનેક ગંભીર આરોપો તેમજ ભૂતકાળમાં પણ અનેક કાંડ સામે આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। વાયરલ વિડીયોમાં સંત દ્વારા હિન્દુ ધર્મ અને સંપ્રદાયની આચાર સંહિતા અને સંત પરંપરાને લાજવે તેવી હરકતો કરવામાં આવી હોવાનું વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। થોડા સમય પહેલાં પણ રેતીની લીજ મામલે સુરતના કોઈ બિલ્ડરના દીકરાના અપહરણના કિસ્સામાં પણ પોલીસને બિલ્ડરનો દીકરો આ જ મંદિરમાંથી મળી આવ્યો હતો। આવા અનેક કાંડની ઘટનાઓને લઈને મહારાજ સામે ગ્રામજનો દ્વારા કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી હતી। ગ્રામજનોએ જણાવ્યું હતું કે સમાજમાં હિન્દુ ધાર્મિક ભાવનાઓ સાથે જોડાયેલા સંત પાસેથી આવી વર્તણૂક અસહ્ય છે અને આ ઘટનાથી સંપ્રદાયની પ્રતિષ્ઠાને ગંભીર આંચ પહોંચે છે। ગ્રામજનોએ સંત સામે કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે, પરંતુ જ્યારે અમારા આશા ન્યૂઝના પ્રતિનિધિએ નિશ્વલદાસજીના આ શરીર સુખ માનતા વિડીયો વિશે પૂછતા મહારાજે જણાવ્યું કે આ મારી અંગત પડો હતી અને મહારાજે જણાવ્યું હતું કે આ મહિલા 2 માસથી મંદિરે અવારનવાર દર્શન કરવા આવતી હતી અને મને વિશ્વાસમાં લઈને શરીર સુખ માન્યું હતું અને મને બદનામ કરવાનું એક કાવતરું છે તેવું મહારાજે જણાવ્યું હતું। આ કથિત વિડીયોથી સામાન્ય વ્યક્તિ પણ લજ્જિત થતો હોય છે, પરંતુ આ મહારાજને આ કરેલા કર્મોનો કોઈ પશ્ચાતાપ છે કે નહીં? હિન્દુ ધર્મના સંતો દ્વારા આ કહેવાતા લંફટ મહારાજને હિન્દુ ધર્મમાંથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, આશા ન્યૂઝ ગુજરાતી, વડોદરા। કરવા અમારી ટીમ આશા ન્યૂઝની ટીમ પહોંચી છે સિસોદરા ગામે। એ ગામમાં વિવાદ થયો છે અને ગ્રામજનોમાં ક્યાંક ને ક્યાંક રોષ ફાટી નીકળવા પામ્યો છે। અમારી પાસે ગ્રામજનોમાં એક મહિલા છે, ગ્રામજન, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો। બેન, શું ઘટના છે, આખી સમગ્ર વિગત સમજાવશો? આ ગામમાં એક સતકેવલના મહારાજ છે, એમને ગામ પર પહેલાં કિડનેપ કરીને લાવેલા છોકરાને, બિલ્ડરનો છોકરો હતો, એ પૈસા ખવડાવીને બધું દબાઈ દીધું। પછી આ વારંવાર આ છોકરીઓને બહારથી લાવીને ધંધો કરે છે અને હકીકતમાં સંત થઈને સિંગલ બેડ જોઈએ પણ ડબલ બેડ છે, 2 ઉસીકા મૂકેલા છે। બોલો, વિડીયોમાં ચોખ્ખું દેખાય છે અને વિડીયો પણ છે કે એમના ગેટ પાસેથી છેક ત્યાં સુધીનો છે, છેક એન્ડ સુધીનો છે એ વિડીયો। આવા સંતો અમારા ગામ પર જોઈએ નહીં। તમારી મુખ્ય માંગ શું છે? ગામ પર ના જોઈએ આવા સંત। સબસ્ક્રાઈબર પંથ લજવાય છે એમાં। શું નામ? દક્ષાબેન। આ ગામના દક્ષાબેન હતા। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગામમાં ક્યાંક ને ક્યાંક વિડીયોને લઈને વિવાદ સર્જાયો છે। એ વિડીયો અમે પણ દર્શાવી નહીં શકીએ તેવો સ્પષ્ટપણે વિડીયો છે। અમારી પાસે ગામના સરપંચ છે, તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સરપંચશ્રી, જણાવશો કે વિવાદ શું થયો છે ગામમાં? અમારા ગામમાં બૈરાન આવી રીતના ધંધા કરે છે, તે બોલાવે છે અને છોકરા આવી રીતના ઉઠાઈ લાવે છે અને બદલ બોલાવે છે ને બૈરે ખાબડે છે, આ બેટા એમ કરી, એટલે એવા સંતો જોવે જ ના ગામ પર। શું સંતોનું નામ છે? એરા આ ગામના હતા સરપંચ। તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ગામમાં જે વિવાદ થયો છે તે વિડીયો બહુ જ કથિત છે, એટલે અમારા કેમેરામેનને બી કહીશ કે વિડીયો અભી દર્શાવે નહીં। અમારી સાથે કેટલીક મહિલાઓ છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું। આપણી પાસે બહેનો જોડાઈ ગયા છે કે બેન, શું કહેશો? તમારા ગામમાં જે વિવાદ થયો છે તેને લઈને શું કહેશો? તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે, કેમ કે એમને પોતાને ખ્યાલ છે કે આ વિડીયો બહુ જ ખરાબ છે, એટલે તેઓ પણ બોલવામાં શરમાય છે। હવે ગામજનોમાં આ વિડીયોને લઈને ક્યાંક ને ક્યાંક રોષ ભભૂકી ઉઠ્યો છે। કેમેરામેન હિમાંશુ જોશી સાથે તડવી મિતેશ, નર્મદા। એ તો એક જ વસ્તુ છે કે આ બાબત માટે મેં કોર્ટ થ્રુ બધી વાત કરેલી છે, મારા જવાબો કોર્ટમાં રજૂ જ છે, નિવેદન આપી દીધેલું છે અને જે કોર્ટ કરે તે ખરું। અને ગ્રામજનોમાં તો ગામના લોકોનો પહેલાંથી જ વિરોધ હતો। આ લીજ સરકારની છે, ગવર્મેન્ટની છે, ગામની છે નહીં। અને આ લીજ જ્યારે મંજૂર થઈ ત્યારે બધાને સંમતિ જ હતી, પણ એમની અંદરથી જે કંઈક થયું તે આ વસ્તુમાં
લીઝનું જે હતું ત્યારે પણ એમણે ગામને વાળાએ ઉપવાસ કર્યો, બધું કર્યું, આંદોલન કર્યું, પણ એમનું કશું ચાલ્યું નહીં ને આ બધું એમને પછી આ 2 મહિને મહિલા બધું સાથે કર્યું. જે તમારો કથિત વિડીયો વાયરલ થયો છે એના વિશે શું કહેશો આપણે? એ તો મેં વાત કરી જ તમને કે આ વિડીયોમાં એક જ વસ્તુ છે કે મને ખરેખર જોવા જઈએ તો મહિલાએ કહો કે જે કોઈ વ્યક્તિએ આમાં મને ષડયંત્ર તરીકે ફસાયેલો પણ છે. તમે પોતે વિડીયોમાં હાજર છો, હા, તમે હું સ્વીકારો છું જ, છો? મેં વાત સ્વીકારી, વાતે કરી દીધી છે મેં. અને હકીકતમાં જોવા જઈએ તો આ વિડીયો વાયરલ કરનારા વ્યક્તિએ આ વિડીયો કથિત રીતે ઉતારાયો છે એવી મારે ઉપર એના પર શંકા છે. યોગ્ય તો વસ્તુ નથી થતી, પણ તમને યોગ્ય વસ્તુ લાગે છે કે આ ખરેખર થયું છે, ખોટું થયું, સાચું થયું છે? મારો પ્રશ્ન અયોગ્ય જ છે વસ્તુ. કોકને છેતરપિંડી કરીને પાડવા કે કંઈક કરવું એના કરતાં હામી સાથે આવવું જોઈએ તેનો ખ્યાલ આવે. કેટલા ટાઈમથી તમારા સંપર્ક? મહિલા તો અહીંયા આયા 2 મહિના નથી થયું, કશું થયું નથી. એ મહિલા આમ તો કહેતા હતા કે ભાઈ અમે રાજકોટના આણંદ રહેતા હતા, એ વાત કરેલી, બીજી કોઈ વાત નથી. પણ આ રીતનું જે કૃત્ય છે તે એક અપરાધી કૃત્ય કાયદાની દ્રષ્ટિમાં માનવામાં આવે છે. અપરાધી કૃત્ય ક્યારે કહેવાય કે મેં બળાત્કાર કર્યો હોય ત્યારે? પણ આપ માનો મેં બળાત્કાર કર્યો હોય, કોઈ પણ પ્રકારની મેં એના પર હાનિ કરી હોય, જે કર્યું હોય તો એના માટે મારું તમારા લોકોની એક જ વસ્તુ છે કે મારી જે કંઈ એકાંત પડ હતી એને આ લોકોએ વાળીઓ વિડિયલ કરી અને મને બદનામ કરવાનું અને મને આખા સમાજમાં ફેંકી દેવાના કામકાજ માટેનું આ એક ષડયંત્ર છે. તો આના વિશે આગળ આપના દ્વારા શું કાર્યવાહી? આગળ તો મારું જે કંઈક હશે તે પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ પણ છે, બીજું છે ને બધું ચાલે છે. ફરિયાદ આપેલી છે? આપેલી છે, અરજી આપેલી છે મેં, કયા પોલીસ સ્ટેશનમાં? ને આમલેતા પોલીસ સ્ટેશનમાં જ અરજી આપેલી છે, બધું ચાલે છે. અગાઉ પણ તમારી પર આવી રીતે આક્ષેપો લાદેલા હતા? અગાઉ આક્ષેપો નથી, આ તો એક દિવસ 2 બુનિયાદ પાયા વિહોણા વસ્તુ છે. આ ગામના લોકો પહેલાં તો હકીકતમાં જોવા જઈએ તો આ મંદિરે 95% લોકો ગામના કોઈ પટેલ જે છે આવતા જ નથી, પણ આ લોકોને બસ આ વસ્તુ બધી આ મિલકત ગામની છે, આ બધું છે એમ કરીને પડાવી લેવા માટેનું. એમાં તો આખી વસ્તુ ખોટી જ છે, 2 બુનિયાદ છે. મારી જોડે પ્રૂફ છે કે હું ત્યાંથી નીકળ્યો ત્યારે હું મારો આખોય પત્ર લેટર 4 વ્યક્તિને લખીને આવ્યો છું કે હું મારી ખુશીથી જાઉં છું. ભલે એ લોકો કહેતા હોય પણ મારી જોડે હજુ પણ પુરાવો છે ને 2 વ્યક્તિ પણ હજુ મારા જોડે જીવતા હા જ છે કે એમને મને કાઢી નથી મૂક્યો, હું એમને છોડીને આવેલો છું.